રીતના અલ્પેશ કથિરિયા ગોંડલ શહેરની અંદર ફરી રહ્યા છે એ પણ દ્રશ્યો છે તે હું દેખાડી રહ્યો છું। ગાડીના કાચ છે તે ફોડી નાખવામાં આવ્યા છે સમર્થકો દ્વારા। બીજી અન્ય ગાડીઓ તેમની સાથે છે। એક તરફ તેઓ ગોંડલની અંદર આવી રહ્યા છે, બીજી તરફ તેમનો ગોંડલની જનતા વિરોધ કરી રહી છે। ગાડીના કાચ છે તે સમર્થકો દ્વારા હાથ મારીને તોડી નાખવામાં આવ્યા છે। જે રીતના તેમના સમર્થકો પણ તેમની સાથે છે, પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ ક્યાંક સમર્થકો છે તે જે રીતના કહીએ કે કાબુમાં રહ્યા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે થયું હતું। મહિલાઓ સહિત ગોંડલની જનતા અત્યારે વિરોધમાં ઉતરી છે। આ ગાડીના કાચ છે તે દેખાડવાનો પ્રયાસ છે તે હું કરીશ। આ જોઈ શકાય છે ગાડીનો કાચ છે તે સમર્થકો દ્વારા હાથ મારીને તોડી નાખવામાં આવ્યો છે। આ ગાડીનો કાચ હતો જેના ઉપર સમર્થકોએ જે રીતના આ પાછળના દ્રશ્યો પર દેખાડીશ કે ગાડીનો કાચ છે તે આખો તોડી નાખવામાં આવ્યો છે। આ ગાડી જે અહીંયા સમર્થકો લઈને આવ્યા હતા તે ગાડીનો કાચ સમર્થકો જે જયરાજસિંહ હતા તેમના દ્વારા હાથ મારીને તોડી નાખવામાં આવ્યો છે। સમગ્ર શહેરભરની અંદર અત્યારે અલ્પેશ કથિરિયા અને જિગીશાબેન ફરી રહ્યા છે, ત્યારે બીજી તરફ જિગીશાબેન અને અલ્પેશભાઈ કથિરિયાનો વિરોધ છે તે ચાલી રહ્યો છે। જે અહીંયા પહોંચતાની સાથે જ પોલીસ બંદોબસ્ત ક્યાંક ને ક્યાંક ટૂંકું પડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। સમર્થકો જે જયરાજસિંહના છે તેઓ કાળા વાવટા ફરકાવી રહ્યા છે। જે અલ્પેશભાઈ છે તે અત્યારે મંદિરની અંદર જઈ રહ્યા છે। જે સમર્થકો ગાડીની વચ્ચે ઉતરી પડતાની સાથે જ જે રીતના કહીએ કે હવે જે આખા પરિસ્થિતિનું નિર્માણ થયું છે, મંદિરની બહાર ઉગ્રથી ઉગ્ર વિરોધ છે તે થઈ રહ્યો છે। બીજી તરફ પોલીસ બંદોબસ્ત ચુસ્ત છે, પરંતુ જે અત્યારે વિરોધ છે તે થઈ રહ્યો છે। જોઈ શકાય છે આ દ્રશ્યો જે ગોંડલના દેખાડી રહ્યા છે। મંદિર ખાતે અલ્પેશભાઈ પહોંચે ત્યાં આગળ જયરાજસિંહના સમર્થકો છે તે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। મહિલાઓ પણ વિરોધની અંદર જોડાય છે। મહિલાઓ દ્વારા પણ કાળા વાવટા છે તે ફેરવવામાં આવ્યા છે। વન્સ મોર ગીતાબા જે રીતના જોઈ શકાય છે ગાડી આખી ઘેરી લેવામાં આવી છે। આ દ્રશ્યો જે જોતાની સાથે જ એવું લાગી રહ્યું છે જિગીશાબેન આવી રહ્યા છે। જિગીશાબેનનો વિરોધ છે તે થઈ રહ્યો છે। જિગીશાબેન વિરોધ આખો થઈ રહ્યો છે જોઈ શકાય છે। ઉગ્રથી ઉગ્ર વિરોધ છે તે તેમનો કરવામાં આવી રહ્યો છે। જિગીશાબેન અત્યારે મંદિર ખાતે પહોંચ્યા છે। જિગીશાબેન મંદિર ખાતે પહોંચતાની સાથે જ મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। ત્યારે જિગીશાબેન જે રીતના ગોંડલ શહેરની અંદર ફરી રહ્યા છે, ત્યારે જે વિરોધ છે તે બીજી તરફ ચાલી રહ્યો છે। એક તરફ તેમના સમર્થકો તેમની સાથે છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ બંદોબસ્ત પણ ઓછો પડ્યો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે થયું હતું। ત્યારે જે જિગીશાબેન છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયાસ છે તે કરીશું। જિગીશાબેન, આપનો વિરોધ છે તે અહીંયા પૂરજોશમાં ચાલી રહ્યો છે। આ કાલે રાત્રે બધું મેનેજ થઈ ગયેલું હતું અને બધાની પાસે એક જ જેવા બેનર છે, એક જ જેવા સ્લોગન છે, એટલે ક્યાંક એક જગ્યાએથી આ બધું મેનેજ થઈ રહ્યું છે। તમને પણ ખબર છે અને અમને તો કાલ સાંજના ન્યૂઝ મળી ગયા છે। તમારા સમર્થકોના કાચ છે તે ફોડી નાખવામાં આવ્યા છે, આ મુદ્દે આપ શું કહેશો? આજ તો છે, આજ તો એની ગુંડાગર્દી છે। આજ તો છે કે લોકો એની સામે અવાજ ઉઠાવે તો એને આવી રીતે ડરાવવા ધમકાવવામાં આવે છે, એટલે તો ગોંડલની જનતા ભયયુક્ત છે। જિગીશાબેન, કાર્યક્રમો આજના કેટલા છે ને ક્યાં ક્યાં કાર્યક્રમો છે? હવે અમે ગોંડલની અંદર તમામ જાહેર જગ્યાની અંદર જવાના છીએ, મુલાકાત લેવાના છીએ અને આજે તો અમે જાહેરાત કરીને આવ્યા છીએ કે ગોંડલની અંદર ફરવાના છીએ। તો આજે પ્રવાસી તરીકે જો અમે ગોંડલની અંદર ફરતા હોય અને પ્રવાસી ઉપર આટલા હુમલા થતા હોય તો તમે સમજી શકો છો કે ગોંડલની ધરતી લોહિયાળ છે અને બધાને માનવું જ પડશે। જિગીશાબેન, તમારી ગાડી પર હુમલાનો પ્રયાસ થયો છે? જ્યારે ગાડીઓ ઉપર હુમલાનો પ્રયાસ હતો ત્યારે હું મંદિરની અંદર હતી અને ગાડીમાં હું બેઠી નથી, એટલે એ લોકોએ મારી ગાડી ઉપર કોઈ પ્રયાસ કર્યો નથી, પરંતુ ઘણી બધી ગાડીઓના કાચ ફોડી નાખ્યા છે, એની વૃત્તિ બતાવે છે। આજે મહિલાઓ દ્વારા પણ કાળા વાવટા બતાવવામાં આવી રહ્યા છે। એક બાજુ તમે કહો છો ભયનો માહોલ છે, તો શા માટે આ પ્રકારનું વાતાવરણ? જો મને તો એટલી ખબર છે કે મારે વિનુભાઈ સિંગાડાની મૂર્તિ મૂકવી છે સુરતની અંદર। જ્યારે અમે આ મૂર્તિ મૂકવા અંગે અમે જ્યારે જાહેરાત કરી ત્યારે આ લોકોને આટલું બધું કહેવાય ને કે દુઃખ લાગ્યું ને આટલું બધું લાગી આવ્યું ને આટલો બધો વિરોધ કરાવ્યો। જ્યારે અમે લોકો મૂર્તિ મૂકશું ત્યારે શું થશે? એટલે આ વિરોધ મૂર્તિ મૂકવાને લઈને વિરોધ છે કે 100% જિગીશા પટેલ ગોંડલ આવે છે તો કોને પ્રોબ્લેમ હોય? શું કામ પ્રોબ્લેમ હોય? ગોંડલ કોઈના બાપનું છે? ગોંડલ કોઈના બાપની જાગીર છે? શું કામ પ્રોબ્લેમ હોય? અહીંયા રાજાશાહી ચાલે છે, આ લોકશાહી દેશ છે અને લોકશાહીની અંદર ગોંડલ એક કહેવાય ને ભારતનું એક વિભિન્ન અંગ છે। ત્યાં જવાનો અધિકાર તમામ લોકોને છે, ભારતના
જિલ્લાના તમામ નાગરિકોને અને તમામ લોકોને છે. જિગીશાબેન, બીજી તરફ ગોંડલના લોકો કહી રહ્યા છે કે આપ જ્ઞાતિવાદ કરી રહ્યા છો, આ મુદ્દે આપ શું કહેશો? જાતિવાદની વાત જ નથી, કારણ કે જ્યારે ક્ષત્રિય આંદોલન થયું હતું અને પરસોત્તમ રૂપાલાએ જાતિવાદની વાત જ નથી, કારણ કે જ્યારે ક્ષત્રિય આંદોલન થયું હતું અને પરસોત્તમ રૂપાલાએ જ્યારે ટિપ્પણી કરી હતી ક્ષત્રિય બહેનોની માટે, એ ટાઈમે આ રાજકીય રોટલા શેકવા વાળા લોકોને પોતાની સત્તા વધારે વાલી હતી અને એ સમયે જિગીશા પટેલ ક્ષત્રિય બહેનોની વારે ઊભી હતી અને આજે પણ એ અપમાનજનક ટિપ્પણીને હું સમર્થન નથી કરતી. એટલે આમાં જાતિવાદ ફેલાવવા વાળા લોકો બીજા છે, જે અમારી ઉપર આરોપ નાખવામાં આવી રહ્યા છે, તદ્દન ખોટા છે. જોઈ રહ્યા છો, જિગીશાબેન સાથે વાત કરી, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તેમની જે ગાડી હતી તેના કાચ જે ફોડવામાં આવ્યા તે સાબિત કરે છે કે જે મેં કરેલા આક્ષેપો છે તે સાચા છે, એવું જિગીશાબેન દ્વારા છે તે નિવેદન આપવામાં આવ્યું છે. હવે જે આગામી સમય છે જેની અંદર જિગીશાબેન અને અલ્પેશભાઈ છે તે સમગ્ર દિવસ દરમિયાન જે રીતના કહીએ કે જે આખું ગોંડલ શહેર છે તેની સ્થળ મુલાકાત છે તે લેવાના છે, ગોંડલના લોકો સાથે વાતચીત કરવાના છે. બીજી તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે ને સમગ્ર દિવસ દરમિયાન આ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોંડલની અંદર છે તે તૈનાત રાખવામાં આવશે.